મારું નામ ભરતસિંહ પથુભા ગોયલ, રિટાયર એએસઆઈ જામનગર એસીબી પોલીસ સ્ટેશન. હાલમાં હું અહીંયા બગડાણા આશ્રમમાં મંડળ લઈને સેવા કરવા આવું છું. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મંજીદાદાએ અમને હુકમ કરેલો કે તમે જામનગર ગ્રુપ ધ્યાન મંદિર ઉપર સેવા આપશે. તમારું ભરતસિંહ ગોયલનું મંડળ જામનગર ધ્યાન મંદિર ઉપર સેવા આપશે અમારું. એટલે હું અહીંયા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મંજીદાદાના હુકમથી અમે 25 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છીએ. મંજી દાદાની અત્યારે ગેરહાજરી છે, ત્યારે મંજી દાદાની ખામી કેવી વર્તાય? મંજીદાદા એ એક સ્વયંસેવકના પિતા તુલ્ય હતા. મંજીદાદા સ્વયંસેવકો માટે પિતા તુલ્ય હતા. મંજીદાદાની મિટિંગ હોય ત્યારે સ્વયંસેવકોને અતિ આનંદ આવતો હતો દાદાનો. અત્યારે દાદાની ખોટ તો છે જ ત્યાં, પણ હવે આયુષની આગળ કોઈ કાંઈ કરી શકતું નથી. એટલે મંજીદાદાની ખોટ અમારા સ્વયંસેવકમાં તો બહુ ઓછી છે, ખૂબ બતાવી. પછી આપે બજરંગદાસ બાપાના દર્શન રૂબરૂ કરેલા અને શું છે એ સમયે તમારો અનુભવ હતો? આજે બજરંગદાસ બાપા 9/1/77 હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થઈ ગયો હતો બાપાના. ત્યારે પોલીસમાં ભરતી થયો ત્યાર પછી અહીંયા બાપાના દર્શન આવેલો રૂબરૂ. અને ત્યારે બાપા અર્જુન દાદા ભૂદેવ અર્જુન દાદા ત્યાં રસોઈ બનતી અર્જુન, ત્યાં અમને બાપાએ સુરમાના લાડવા અને ભોજન જમાડેલું બજરંગદાસ બાપાએ રૂબરૂ અમને ત્યાં.